મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં પણ અતિભારે વરસાદની નહીં પરંતુ આગામી 48 કલાકમાં વરસાદની આગાહી છે. તે અનુસંધાને તંત્ર દ્વારા વહીવટીતંત્ર દ્વારા મહેસાણા જિલ્લામાં પણ અગમચેતીના તમામ પગલાં લેવામાં આવેલા છે. મહેસાણા પોલીસની વાત કરીએ તો તમામ પોલીસ સ્ટેશનમાં તમામ સ્ટાફને એલર્ટ રહેવા માટે જાણ કરવામાં આવેલી છે. તમામ પીઆઈ ભારે વરસાદમાં રોડ પર રહે, ફિલ્ડમાં રહે તે માટે તમામને સૂચના આપવામાં આવેલી છે. કાંઠાના વિસ્તારો જ્યાં આગળ વરસાદ વધારે પાણી આવવાની શક્યતા છે ત્યાં આગળના નદી નાળા અથવા તો જે રોડ ઉપર પાણી ભરાવાની શક્યતાઓ હોય છે, પુલ છે, ત્યાં આગળ બેરિકેડિંગની વ્યવસ્થા થાય તે માટે સૂચના આપવામાં આવેલી છે. તરવૈયાઓની યાદી જે પોલીસ પાસે હોય છે તે તમામ યાદી અદ્યતન કરવામાં આવેલી છે અને તેના સંપર્કમાં રહે તે માટેના પ્રયત્ન પણ કરવામાં આવેલા છે. પોલીસ દ્વારા પોલીસ છે સ્થાનિક તંત્ર વહીવટીતંત્રના સંપર્કમાં રહી કોઈપણ પરિસ્થિતિ હોય તેને પહોંચી વળવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. લોકોને ખાસ એ અપીલ છે કે ભારે વરસાદ કે એવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે બને ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળે. તૂટેલી દિવાલ હોય અથવા તો જર્જરિત મકાન હોય, વૃક્ષો જે તૂટે એવા હોય તેનાથી દૂર રહે. વીજળીની વ્યવસ્થા જે બેકઅપમાં આપણે વ્યવસ્થા કરવાની હોય, મોબાઈલ ચાર્જર છે અથવા તો ટોર્ચની કે રસ્સી કે એ કંઈ પણ વ્યવસ્થા હોય એ આપણે અગાઉથી એ બધી વ્યવસ્થાઓ પણ આપણા તરફથી કરીને રાખીએ અને કોઈપણ પરિસ્થિતિમાં વહીવટીતંત્રની અથવા પોલીસની જ્યારે પણ જરૂર પડે ત્યારે બિલકુલ વહીવટીતંત્ર આપના સુરક્ષા માટે સજ્જ છે.